તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદો ભવિષ્યકાળ શીખીશું. સાદો ભવિષ્યકાળ શીખતી વખતે અગાઉના જે બે કાળ આપણે શીખી ગયા એને પણ એકવાર રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ ઉપયોગ લઈએ. રોજિંદી અને નિયમિત ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં થઈ ચૂકેલી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે અને કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, અમે દરરોજ શાળાએ જઈએ છીએ. સાદો વર્તમાન કાળ. અમે ગઈકાલે શાળાએ ગયા. સાદો ભૂતકાળ. અમે આવતીકાલે શાળાએ જશું. સાદો ભવિષ્યકાળ. હજી આપણે શાળાએ ગયા નથી, આવતીકાલે જશું. ક્રિયા ભવિષ્યમાં થશે, તો અમે આવતીકાલે શાળાએ જશું. એ વાક્ય સાદા ભવિષ્યકાળનું કહેવાય. એના સિવાય પણ અધ્યાય વાક્યો ઘણા બધા લખેલા છે. હું તમને આવતીકાલે ચાલુ વર્તમાનકાળ શીખવીશ. હજી ચાલુ વર્તમાનકાળ શીખવ્યો નથી, આવતીકાલે શીખવીશ. તો ક્રિયા ક્યારે થશે? આવતીકાલે. તો આવતીકાલે હું તમને ચાલુ વર્તમાનકાળ શીખવીશ. આ વાક્ય પણ સાદા ભવિષ્યકાળનું કહેવાય. આગળ, સમયદર્શક શબ્દો. સાદા વર્તમાનકાળમાં સમયદર્શક શબ્દો ઓલવેઝ, નેવર, ઓફન, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, ડેઇલી, એવરી ડે, એવરી યર, એવરી મંથ, આવા બધા. સાદા ભૂતકાળમાં યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, અગો, ઇન 2000, ઇન 2002, આવા બધા. અને સાદા ભવિષ્યકાળના સમયદર્શક શબ્દો ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ પ્લસ સમય, નેક્સ્ટ મંથ, આવતા મહિને, નેક્સ્ટ યર, આવતા વર્ષે, નેક્સ્ટ દિવાળી વેકેશન, આવતા દિવાળી વેકેશનમાં, આવા બધા શબ્દો. એના સિવાય ભવિષ્યની કોઈ પણ સાલ, જેમ કે ઇન 2030, 2030 ની સાલમાં, ઇન 2028, 2028 ની સાલમાં, આવા બધા શબ્દો સાદા ભવિષ્યકાળના વાક્ય સાથે સંબંધિત હોય છે. મિત્રો, આની પહેલા પણ મેં તમને કીધું હતું કે સાદા ભવિષ્યકાળ હોય કે સાદો ભૂતકાળ હોય, સમયદર્શક શબ્દોનું એટલું બધું મહત્વ નથી. મહત્વ જેનું છે એ હવે આપણે શીખીએ. વાક્ય રચના. બધા જ કાળની એક જ વાક્ય રચના આવે. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, બધા જ કાળની આ જ વાક્ય રચના આવે. માત્ર ક્રિયાપદ કઈ રીતે લખવું એ તમારે શીખવાનું હોય. તો ચાલો હું તમને યાદ અપાવી દઉં. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ આ રીતે લખતા આપણે મૂળરૂપ અથવા એસકે ઈએસ વાળું રૂપ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ આ રીતે લખતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. અને સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદ આપણે આ રીતે લખશું will અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે will play. આવી રીતે કયા કાળમાં કઈ રીતે ક્રિયાપદ લખાય એ આપણે જોઈ લીધું. હવે ગુજરાતી. સાદો વર્તમાન કાળ હોય તો ગુજરાતી ક્રિયાપદનું આવું થાય કે રમે છે, રમું છું, રમીએ છીએ, આવું બોલાય. સાદા ભૂતકાળના વાક્યમાં ક્રિયાપદનું ગુજરાતી કરો ત્યારે છેલ્લે ય, ધ કે ઈ બોલાય. અને સાદા ભવિષ્યકાળના વાક્યનું ગુજરાતી કરો ત્યારે ક્રિયાપદનું ગુજરાતી કરતી વખતે પાછળ સ બોલવાની ટેવ રાખવાની. જેમ કે will play એનો અર્થ થાય રમીશ અથવા રમશું. ટૂંકમાં પાછળ સ બોલાય. વર્તમાન કાળમાં રમે છે, રમું છું, રમીએ છીએ,
ભૂતકાળમાં છેલ્લે ય, ધ અને ઈ, અને ભવિષ્યકાળમાં છેલ્લે શ. ચાલો ઓકે, આગળ વધીએ. હવે ઉદાહરણો લખ્યા છે કે હું આવતીકાલે તમને ચાલુ વર્તમાન કાળ શીખવીશ. તો મિત્રો, શીખવવું એને ઇંગ્લિશમાં કહેવાય ટીચ, પણ શીખવીશ એનું ઇંગ્લિશ કરવું હોય તો એકલા ટીચ નું કામ નથી. ટીચ ને will ની સહાયની જરૂર પડે. તો will ને કેવું ક્રિયાપદ કહેવાય? સહાયકારક. અને સહાયકારક ક્રિયાપદ હોય એનો કઈ અર્થ થાય નહીં, એટલે વાક્યમાં will નો કઈ અર્થ નહીં થાય. પણ આ સહાયકારક ક્રિયાપદ અને આ મુખ્ય ક્રિયાપદ, આ બેનો ભેગો અર્થ થાય કે will teach એટલે શીખવીશ. યાદ રાખવાનું, હંમેશા ભાષાંતર કરો કોઈ ઇંગ્લિશ વાક્યનું ગુજરાતીમાં, ત્યારે આ બંને સ્ટેપ ટૂંકમાં દરેક કાળમાં ક્રિયાપદના જેટલા હિસ્સા લખેલા હોય એ બધા હિસ્સાનું એક સાથે ગુજરાતી કરવાનું. એવું નહીં વિચારવાનું કે will નું ગુજરાતી શું થાય, આનું ગુજરાતી શું થાય, પણ એવું વિચારવાનું કે આ બેનું ભેગું ગુજરાતી શું થાય. જેમ કે will teach નું ગુજરાતી શું થાય? તો કે શીખવીશ, છેલ્લે શ બોલે. મિત્રો, સાદા ભવિષ્યકાળના વાક્યને નકાર બનાવવું હોય તો will પછી not લખાય. યાદ કરો, આની પહેલાના જે બે કાળ હતા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, એમાં નકાર રચના અલગથી આવતી. હું તમને યાદ અપાવું કે સાદા વર્તમાન કાળના વાક્યને નકાર બનાવવા માટે do not કે does not નો ઉપયોગ થતો. સાદા ભૂતકાળના વાક્યને નકાર બનાવવા માટે આપણે did નો ઉપયોગ કરતા. પણ હવે તમે જેટલા કાળ શીખો એ બધા જ કાળમાં નકાર વાક્ય બનાવવું હોય એટલે આ સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ લખી નાખવાનો, એટલે વાક્ય કેવું બની જાય? નકાર. તો will પાછળ નોટ લખો એટલે વાક્ય નકાર બને, અને will not એનું ટૂંકું થાય want, જે મેં બીજા વાક્યમાં લખેલું છે. તો હવે બીજું વાક્ય સમજીએ. અમે એક નવી બાઇક આવતા મહિને ખરીદશું નહીં, અને ઇંગ્લિશમાં શું કહેવાય? will not buy. અને will not buy એનું ગુજરાતી શું થાય? ખરીદશું નહીં. આ will not buy એનું ગુજરાતી કરીએ ત્યારે છેલ્લે સ બોલવાની ટેવ રાખવાની, ફરજિયાત. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય એની શરૂઆત જ સહાયકારક ક્રિયાપદથી થાય. સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હતું do does, સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હતું did, અને સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ છે will. do does, did, will આ એક પણ સહાયકારક ક્રિયાપદનો કઈ અર્થ ન થાય, એટલે will નો કઈ અર્થ નહીં થાય. પણ વાક્યમાં નકાર બનાવવું હોય વાક્યને કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. નકાર બનાવવા માટે નોટ, કોઈ પણ કાળ એમાં નોટ સહાયકારક ક્રિયાપદની પાછળ જ લખવું પડે. અને પ્રશ્નાર્થ બનાવવું હોય તો શરૂઆત જ સહાયકારક ક્રિયાપદથી કરવી પડે. હજી એકવાર સાંભળજો, સહાયકારક ક્રિયાપદની વાક્યમાં જરૂર પડે. કેવા વાક્યમાં? નકાર અને પ્રશ્નાર્થ. નકારમાં કઈ જગ્યાએ? નોટને ક્યાં લખાય? સહાયકારક ક્રિયાપદની પાછળ. અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જ સીધી ક્યાંથી થાય? સહાયકારક ક્રિયાપદથી. ઓકે, ચાલો હવે ત્રીજું વાક્ય સોલ્વ કરીએ. તમે એક નવો માર્ગ શોધશો. ફરીથી એકવાર, ક્રિયાપદ will find એના ગુજરાતીમાં શ. મિત્રો, સાદો ભવિષ્યકાળ એ બહુ સરળ છે. 7મા ધોરણથી સાદો ભવિષ્યકાળ તમે શીખો છો. છેક 7મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી કાળ આવે. સાદો ભવિષ્યકાળ દરેક ધોરણમાં આવે. જુઓ, હવે થોડુંક સાદા વર્તમાન કાળના વાક્યને નકાર બનાવવું હોય તો પ્લે અને પ્લેઝ ની જગ્યાએ શું લખવાનું? ડુ નોટ પ્લે અથવા તો ડઝ નોટ પ્લે.
સાદા ભૂતકાળના વાક્યને નકારમાં ફેરવવું હોય તો હું લખવાનું? પ્લેડ ની જગ્યાએ ડીડ નોટ પ્લે. સાદા ભવિષ્યકાળના વાક્યને નકાર કરવો હોય તો વિલ પ્લે ની જગ્યાએ હું લખવાનું? વિલ નોટ પ્લે. થઈ ગયું? તો આ સાથે અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ પૂર્ણ કરીએ. મિત્રો, સાદા ભવિષ્યકાળ સાથે જ સંબંધિત હોય એવો એક ટોપિક આપણે શીખીએ, જે તમે 2 લીટી છોડીને લખેલો હશે, ટુ બી ગોઈંગ ટુ. ધ્યાનથી શીખજો. ઘણા બધા શિક્ષકો આ ટોપિક શીખવાડતા નથી, તમે ધ્યાનથી શીખજો. કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવું દર્શાવવા માટે ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ થાય. જો જે ઉપયોગ સેમ ભવિષ્યકાળના ઉપયોગ જેવો જ છે. ભવિષ્યકાળ શું કહે કે ક્રિયા ભવિષ્યમાં થશે એવું દર્શાવવા ભવિષ્યકાળ વપરાય. ટુ બી ગોઈંગ ટુ એ પણ એવું જ બોલે છે કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવું દર્શાવવા. એટલે જ આ ટોપિકને દર વર્ષે હું સાદા ભવિષ્યકાળ સાથે જ શીખવું છું. આગળ વાક્ય રચના. આખી વાક્ય રચના તો આની પણ આવી જ આવશે. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. પણ ક્રિયાપદ કઈ રીતે લખવાનું? તો કે ટુ બી નું રૂપ, એટલે કે એમ, ઇઝ કે આર, આને ટુ બી ના રૂપ કહેવાય. એના પછી ગોઈંગ ટુ, અને એના પછી જે ક્રિયાપદ લખવું હોય એને એના મૂળ સ્વરૂપમાં લખવાનું. એટલે જ્યારે તમે ટુ બી ગોઈંગ ટુ વાળું વાક્ય બનાવો ને, ત્યારે ક્રિયાપદના 3 સ્ટેપ યાદ રાખવાના. એમ ઇઝ આર, ગોઈંગ ટુ, અને સાથે જે ક્રિયાપદ લખવા માંગતા હોય એને મૂળ સ્વરૂપમાં લખવાનું. ઓકે? દાખલા તરીકે is going to play, is going to read, is going to start, is going to eat, is going to drink, is going to wait. આવી રીતે ક્રિયાપદ વાક્યમાં આવે એટલે એ વાક્યમાં ટુ બી ગોઈંગ ટુ સામેલ છે એવું કહેવાય. આગળ વધીએ. જો આવી રીતે ક્રિયાપદ વાક્યમાં આવે તો એનો અર્થ કેવી રીતે નીકળે? કે છેલ્લે વાનો છું, વાની છે, વાના છીએ, આવું બોલાય. મને તમે એમ કહો કે આ ત્રણેય શબ્દનું ઇંગ્લિશ શું થાય? એટલે હું એમ કહીશ કે એમ, ઇઝ કે આર ત્રણમાંથી જે લાગુ પડતું હોય તે, સાથે ગોઈંગ ટુ અને સાથે રાઇટ, WRITE. તો હવે હું એમ કહું કે ઇઝ ગોઈંગ ટુ રીડ તો શું થાય? વાંચવાનો છે. ઇઝ ગોઈંગ ટુ સેન્ડ મોકલવાનો છે. ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ શરૂ કરવાનો છે. આવી રીતે ગુજરાતી થાય. ટુ બી ગોઈંગ ટુ અને સાદો ભવિષ્યકાળ બે એક જ વસ્તુ દર્શાવે કે ક્રિયા ભવિષ્યમાં થવાની છે, ક્રિયા ભવિષ્યમાં થશે, હજી થઈ નથી. પણ બંનેમાં ક્રિયાપદ અલગ રીતે લખાય. અહીંયા વિલ સાથે મૂળ રૂપ લખાય, અહીંયા ટુ બી ગોઈંગ ટુ સાથે મૂળ રૂપ લખાય. ચાલો ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીએ. અહીંયા ગુજરાતીમાં છેલ્લે સ આવે, ક્રિયાપદનો અર્થ લ્યો એટલે છેલ્લે સ બોલાય. અહીંયા વાનો છું, વાની છે, વાના છીએ એવું બોલાય. માની લ્યો કે આ વાક્યમાં આ છેલ્લું વાક્ય છે, will you find a new way. આ વાક્યમાં આપણે ટુ બી ગોઈંગ ટુ નો પ્રયોગ કરવો હોય તો શું કરવાનું? પહેલા ટુ બી નું રૂપ લેશું. એમ, ઇઝ કે આર. કોની જગ્યાએ? will ની જગ્યાએ. તો યુ સાથે એમ આવે, ઇઝ આવે કે આર? આર આવશે. તો આપણે will ની જગ્યાએ પહેલા આર લખી નાખીએ. ચાલો આર લખી નાખ્યું એટલે ટુ બી નું રૂપ આવી ગયું. હવે વારો લઈ ગોઈંગ ટુ નો. તો ગોઈંગ ટુ ને ક્યાં લખવાનું? મૂળ રૂપ ની આગળ. જો ત્યાં લખ્યું છે મૂળ રૂપ હોય, ક્રિયાપદ નું મૂળ રૂપ એની આગળ લખવાનું. તો ક્રિયાપદ નું મૂળ રૂપ કયું છે? ફાઇન્ડ. એની આગળ ગોઈંગ ટુ લખવાનું અહીંયા. તો હવે વાક્ય કેમ બન્યું? આર યુ ગોઈંગ ટુ ફાઇન્ડ એ ન્યુ વે? અને ગુજરાતી કેમ થશે? શું તમે એક નવો માર્ગ શોધવાના છો? જો છેલ્લે વાના છો બોલ્યું. શું તમે એક નવો માર્ગ શોધવાના છો?
આવી રીતે. હવે અહીંના વાક્ય જુઓ. હું એક નવો ધંધો, તો એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એનું ગુજરાતી શું થશે? શરૂ કરવાનો છું. આ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ આ એનું ગુજરાતી. ઘણા બધા મિત્રો જેને ઇંગ્લિશ ન આવડતું હોય અથવા અધકચરું ઇંગ્લિશ આવડતું હોય એ આવું વિચારે કે વાક્યમાં ગો આવ્યું છે તો જવું શબ્દ બોલાશે. પણ ચોખવટ કરી દઉં કે આ ટુ બી ગોઈંગ ટુ માં આ ટુ બી ગોઈંગ ટુ એનો કાંઈ અર્થ જ ન થાય. એટલે અહીંયા વાક્યમાં ગો આવે તો એ તમારે જવું બોલવાનું નથી. હું એમ કહું કે આ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એનું ગુજરાતી થાય શરૂ કરવાનો છું, તો ગોનો અર્થ ક્યાં આવ્યો? આવ્યો જ નહીં. ક્યાંય જવું શબ્દ આવ્યો? ન આવ્યો. ખ્યાલ આવી ગયો? તો એક કામ કરો, તમારા ચોપડામાં નોંધ લખો. છેલ્લે નોંધ, ટુ બી ગોઈંગ ટુ એક સહાયકારક ક્રિયાપદ છે. ચાલો ફરીથી બોલું છું. ટુ બી ગોઈંગ ટુ એક સહાયકારક ક્રિયાપદ છે. તેથી તેનો કઈ અર્થ થશે નહીં. તેથી તેનો કઈ અર્થ થશે નહીં. આગળ વધીએ. બીજું વાક્ય જુઓ બોર્ડ પર. તમે મને મદદ કરવાના છો, તો હવે મને કયો મદદ કરવાના છો એનું ઇંગ્લિશ આ વાક્યમાં શું આવશે? મદદ કરવાના છો એનું ઇંગ્લિશ બોલો. આર હેલ્પ નહીં, આર ગોઈંગ ટુ હેલ્પ. મિત્રો ખાલી હેલ્પ એટલે તો મદદ કરવી થાય. હું તમને આવો શબ્દ કહું છું, મદદ કરવાના છો. આ શબ્દમાં છેલ્લે મદદ કરવાના છો એમાં વાના છો એવું હું છેલ્લે બોલું છું. અને એવું બોલાય એટલે ઇંગ્લિશ આ રીતે થાય, આર ગોઈંગ ટુ હેલ્પ.